અમારા મેકઅપમાં છે ને બેન કોઈ દિવસ કમ્પ્લેન આવતી જ નથી હો. અને તમાર જેઠાણીનો મેકઅપ છે ને હું કઈ પેલો વેલો મેકઅપ નહોતી કરતી. હું અહીંયા છે ને 25 વર્ષથી પાર્લર લઈને બેઠી છું. અને તમારી પાછળ આ કસ્ટમરની લાઈન જોવો છો ને કઈ આમનામ લાઈન ન થાય. મારે કોઈ દિવસ મેકઅપ હેરસ્ટાઈલમાં કમ્પ્લેન આવી જ નથી. તમે 36 કલાક નોનસ્ટોપ એક ધારા ગરબા રમો 5-5 વાર નાસ્તો કરી આવો ને તો અમાર મેકઅપ મોઢા ઉપરથી હલે જ નહીં. અને હું છે ને 36 કલાકની તો ગેરંટી આપું છું, મેકઅપ ને કાંઈ થાય તો પૈસા પાછા આપી દઉં. પણ તમાર જેઠાણી મેકઅપ કરવા આવ્યા ને તો ઈ ઘરેથી મોઢું ધોઈને જ નહોતા આવ્યા. અને આગલે દિવસે એને જાતે મેકઅપ કર્યો હતો ને તો મોઢા ઉપર ગ્લિટર કેટલી લગાવી હતી તમે જોયું હતું. અહીંયા બીજે દિવસે મેકઅપ કરાવવા આવ્યા તો એ મોઢાની ગ્લિટર કઈ નહોતી. એને જેટલી ગ્લિટર લગાવી હતી ને એટલી ગ્લિટર તો અમે આખું વર્ષ કસ્ટમરને મેકઅપ કરીને તોય નથી લગાવતા. એટલી એને એક દિવસમાં લગાવી દીધી હતી. અને તમે જ્યારે તમારા જેઠાણી ઓર્ડર બુક કરાવવા આવ્યા ત્યારે મેં તમને નહોતું કીધું કે તમારા જેઠાણીને પહેલા ફેશિયલ કરાવવાની જરૂર છે. એના મોઢે ગોબા કેટલા છે એ તમે જોયું પેલા. ઈ ગોબાને છે ને બધામાં સિમેન્ટ પૂરીને પ્લાસ્ટર કરીને લેવલ કરવું પડે. ના ના એ મકાન બનાવવાનું સિમેન્ટ ને પ્લાસ્ટર અલગ હોય ને અમારા પાર્લર નું અલગ હોય. અમે ફેશિયલ ઈ ટાઈપ નું કરીને બધું લેવલ કરીને હરખું કરીએ પછી મેકઅપ કરવાનું હોય. અને તમારા જેઠાણીએ કાંઈ સર્વિસ કરાવી નહીં, સીધા મેકઅપ કરાવવા આવી ગયા ઈ મોઢું ધોયા વગરના. તો પછી મેકઅપ નું રિઝલ્ટ એવું જ આવે ને. અત્યારે તમે પૈસા પાછા લેવા આવ્યા તો એમ થોડા કઈ અમે અહીંયા પૈસા પાછા આપી દઈએ તમને. પણ બેન તમારો મેકઅપ ચાલુ છે, તમે અહીંયા ધ્યાન આપો ને મેકઅપમાં, આંખ બંધ કરીને સરખા બેસો. પછી તમારો મેકઅપ બગડશે કાલ સવારે તમે આ બેન ની જેમ કમ્પ્લેન કરવા આવશો. ઈ બેન તો મેકઅપ પૂરો થયો ને ત્યાં સુધી એક ધારું બોલ 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 ચાલુ જ હતો. નાક ખલબન કરે તો આ મેકઅપ એવો જ થાય ને બાકડા જેવો. પછી એમાં અમારો વાંક ન હોય, અમે તમારી રીતે જેમ કરતા હોય ને એમ કરવાનું જ હોય. અમારે હેરસ્ટાઈલમાં તો કોઈ દિવસ કમ્પ્લેન આવે જ નહીં હો. હેરસ્ટાઈલમાં તો છે હું 3 દિવસની ગેરંટી આપું. તમે ગમે એવા ગરબા લ્યો ને ગમે એવા ડાકલા કૂદો ને તો હેરસ્ટાઈલ માંથી એક વાળ આમથી તેમ ન થાય. એવું બાંધકામ જ હેરસ્ટાઈલ નું અમારે એવું છે. બેન તમે આગળ જોવો, મને સ્પ્રે કરી લેવા દો, પછી તમારે હેરસ્ટાઈલ ઉઘરીને માળા જેવી થઈ જશે તમે મને કહેશો. બેન તમે હવે ફોન મૂકો તો સારી વાત છે. તમારા તો એક પછી એક નકરા ફોન જ ચાલુ છે. ફોન મૂકીને આંખ બંધ કરીને સરખા બેસો તો હું તમારો મેકઅપ પૂરો કરું. જાણે કેમ બહુ મોટા બિઝનેસમેન ના સેક્રેટરી ન હોય એમ કેટલા ફોન ઉપર ફોન વાત કરો છો. લે તમારે છે ને એ બધા વહીવટ તમારે ઘરે કરીને આવવાના, અહીંયા નહીં કરવાના. અહીંયા કઈ મારે નવરાઈ ન હોય. મારે તમારો મેકઅપ જો જલ્દી પૂરો કરવાનો છે. તમારે એકનો નથી કરવાના. પાછળ લાઈન જોવો છો ને બધાને મેકઅપ 7 વાગે ને ત્યાં પૂરો કરવાનો છે. ને અત્યારે નવરાત્રી આવે છે, મારે ગરબા લેવા જવાનું હોય તો ટાઈમે ઘરે જવાનું હોય. એક ધારા મંડાણા છો તમે તો ફોનમાં 1.5 કલાક થઈ 500 રૂપિયાનો મેકઅપ. બેન અમારો સ્પ્રે છે ને 1 નંબર હોય હો. અમારા સ્પ્રેમાં ખરાબી હોય જ નહીં. તમને છે ને આખી રાત માથામાં ખંજોળાવી ને અમારા સ્પ્રે ને લીધેથી નથી આવી. તમે ભાતની ચીંદરિયું, ફૂતળિયું, પીછા ને એ બધું લઈને આવ્યા ને એની હેરસ્ટાઈલ ગુથાવી હતી ને એને લીધે ખંજોળાવી હોય. અને અત્યારે તમે અમારા સ્પ્રે નો વાક કાઢીને પૈસા પાછા લેવા આવ્યા. આંટી તમારે બેયને શું કરવાનું છે? માથામાં ડાય કરવાની છે? ડાય અત્યારે હું નહીં કરી દઉં હો. અત્યારે જો મારે નવરાય જ નથી. અત્યારે છે ને ઈ મારે તમારી વાટકીમાં ડાય ઘોળીને તમારા માથામાં ક્યારે લગાવી દેવી? અત્યારે નવરાત્રી હાલે છે. જો આ બધા બેઠા છે ને એ મેકઅપ હેરસ્ટાઈલ વાળા છે. ઈ બધાને મારે 7 વાગે ને ત્યાં સુધીમાં મેકઅપ હેરસ્ટાઈલ પૂરી કરવાની છે. એમાં વચ્ચે તમારે ડાય ક્યારે મારે લગાવવા બેવી? ઈ બધો વહીવટ છે ને કરવા તમે કાલ સવારે આવજો. ઈ મારે અત્યારે ટાઈમ નથી. તમે ફોન કરીને આવજો. મારે જો આ બધા હેરસ્ટાઈલ ને મેકઅપ પૂરો કરીને અત્યારે ઘરે જવા